રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકામાં ગ્રામ્ય વિસ્તારને જોડતા રસ્તાઓની બિસ્માર હાલતને લઈને ગ્રામજનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। ઉપલેટા તાલુકાના 52 જેટલા ગામોને જોડતા અનેક મુખ્ય અને આંતરિક માર્ગો ખરાબ હાલતમાં હોવાના આક્ષેપ સામે ગ્રામ્ય વિસ્તારના આગેવાનો અને સ્થાનિક લોકોએ અનોખી રીતે વિરોધ નોંધાવ્યો હતો। ઉપલેટાથી હાડફોડી તરફ જવાના માર્ગ પર આવેલી ભાદર નદીના પુલ ઉપર ગ્રામજનો એકત્ર થઈ રામધૂન બોલાવી તેમજ સૂત્રોચ્ચાર કરીને તંત્રનું ધ્યાન દોરવાનો પ્રયાસ કર્યો હતો। વિરોધ પ્રદર્શન દરમિયાન ગ્રામજનોએ જણાવ્યું હતું કે લાંબા સમયથી રસ્તાઓ ખાડાઓમાં ફેરવાઈ ગયા છે, જેના કારણે વાહન ચાલકો, વિદ્યાર્થીઓ, ખેડૂતો અને દર્દીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। તમારું નામ અને વિગત? મારું નામ રુધિબેન છે અને નાગેવાદાની રહેવાસી છે। શું કહેશો? તમારા બાળકો પહેલા ક્યાં ભણતા હતા, હવે શું? અમારા બાળકો પહેલા ખાનગી સ્કૂલમાં ભણતા હતા, અત્યારે હવે અહીંયા નાગવદર તાલુકા શાળામાં ભણે છે અને અહીંયા અભ્યાસ લે છે અને ખાનગી શાળાને પણ ટક્કર મારી એવી અમારી આ સ્કૂલ છે। શું શું અભ્યાસ કરવામાં આવે છે અહીંયા? અમારે એક્સ્ટ્રા ક્લાસ કરવામાં આવે છે, જેમ કે નવોદયના ક્લાસ છે, પછી નામ અને વિગત? મારું નામ સિસોદિયા શિવાંગી છે। હું ધોરણ 8 માં અભ્યાસ કરી રહી છું। અમારી શાળામાં સ્માર્ટ બોર્ડના માધ્યમથી ક્લાસ લેવાય છે અને 8 થી 10 ના સમયમાં અમારી શાળામાં સ્પોર્ટ ચાલુ છે અને તેના અલગ શિક્ષક આવે છે અને 5 થી 6 ના સમયમાં અમારું સંગીત ચાલુ છે। સંગીતમાં અમારા પણ 2 અલગ શિક્ષકો આવે છે। અત્યારે અમે કલા મહાકુંભની તૈયારી કરી રહ્યા છીએ અને કલા મહાકુંભની તૈયારી કરી મારું નામ મકવાણા રૂહી છે। હું પહેલા પ્રાઇવેટ સ્કૂલમાં ભણતી, પછી આ વર્ષે જ હું અહીંયા આવેલી છું। અહીંયા ઘણી બધી પ્રવૃત્તિઓ કરાવે છે, જેમ કે આચાર્ય, રાઇફલ શૂટિંગ, સ્પોર્ટ, સંગીત। મેં સંગીતમાં ભાગ લીધેલો છે। હમણાં કલા મહાકુંભ આવે છે, એટલા માટે અહીં 8 થી 10 માં સ્પોર્ટ રહે છે અને મને આ સ્કૂલ ખૂબ જ ગમે છે। તારું નામ અને વિગત? મારું નામ ભીમભા વિરાજ છે। હું ધોરણ 8 માં અભ્યાસ કરી રહ્યો છું। અહીંયા અમને ભણવાની બહુ મજા આવે છે અને શ્રી નાગોદર તાલુકા સ્કૂલમાં હું ધોરણ 8 માં અભ્યાસ કરું છું। અત્યારે હું NMMS અને જ્ઞાન સાધનાની પરીક્ષા દઈ, જેમાં અમે અત્યારે ભરપૂર પ્રેક્ટિસ કરીએ છીએ અને અમે સવારમાં સ્પોર્ટ કરવા આવીએ છીએ। તેમાં અમે ખોખો, કબડ્ડી, રાઇફલ શૂટિંગ, આર્ચરી। તારું નામ અને વિગત બેન? મારું નામ રાવલિયા પ્રિયા છે। હું ધોરણ 8 માં અભ્યાસ કરી રહી છું। અમારી શાળાનું નામ શ્રી નાગોદર તાલુકા શાળા છે। અમારી શાળામાં ઘણી બધી પ્રવૃત્તિઓ થાય છે, જેમ કે સ્પોર્ટ, સંગીત અને અભ્યાસમાં પણ અમે ઘણી બધી ટેકનોલોજીનો ઉપયોગ કરીએ છીએ। અમે ટેકનોલોજીમાં સ્માર્ટ બોર્ડ, પછી કમ્પ્યુટર, લેપટોપ વગેરે અમે વાપરીએ છીએ અને અમારા બધા જ કમ્પ્યુટર અને તેમજ સ્માર્ટ બોર્ડમાં પૂરેપૂરું ઇન્ટરનેટ કનેક્ટ હોય છે। અમારી સ્કૂલમાં 8 થી